આ ગરબીનું નામ છે શ્રી નવરાત્રિ મહોત્સવ મંડળ 15 જક્ષમ પ્લોટ સ્વર્ગસ્થ ભીખુભાઈ ગોસ્વામીની ગરબી 1962માં આ ગરબીની સ્થાપના કરેલી અને ત્યારે જે સ્થાપના કરી ત્યારે અમારી સાથે ભીખુભાઈ ગોસ્વામી મારા પિતાશ્રી થાય, એમની સાથે રેડિયો આર્ટિસ્ટ ટપુભાઈ દેગામાં, જે વાલજીભાઈ ડાબી કે જેની 350 જેવી કેસેટો બહાર પડે, પ્રવીણભાઈ વ્યાસ, માનભા ગઢવી, આ બધાના સાથ સહકારથી આ બધાને એવો વિચાર આવ્યો કે આપણે માતાજીની આરાધના કરવા માટે ઘર બેઠા કરવા કરતાં કે આપણે ગરબીનું આયોજન કરીને પબ્લિકને પાછા આપણે જે આયોજન કરીએ એ પબ્લિકને પીરસીએ એ ભાવથી 1962માં આ ગરબીનું સ્થાપના કરેલી. અત્યારે અમારે 3 ગ્રુપ છે, એબીસી, ત્રણેય થઈને 56 બાળાઓ છે. અહીંયા અમે તો દર વર્ષે અમારા ટોટલી અમારા 60-65 રાસો છે, કારણ કે આ રાસો પ્રચલિત એટલા માટે છે કે અમારા ડાયરેક્ટર જે ભૂતપૂર્વ હતા અત્યારે અમારી વચારે નથી, પણ એમને જે અમને સંસ્કારો આપેલા, જે અમને આ પ્રેક્ટિસ કરાવતા અને જે ગાયકી છે કે એક્શનો છે શીખવાડે એવા ટપુભાઈ દેગામાં છે, વાલજીભાઈ ડાબી, પ્રેમભાઈ વ્યાસો ગાયક કલાકાર હતા. એવો અમારો એક તો ખાસ છે અમારો સોણકાર રાસ. સોણકાર રાસમાં 16 દીકરીઓ રમતી હોય, એમાં 8 દીકરીઓ પટેલનો ડ્રેસ હોય, 8 દીકરીઓ પટલાણીનો ડ્રેસ હોય છે અને એમાં ચોટાની જેમ ગુથાતો હોય. ગુથાણા પછી એમાં કાનુડાને બેસાડીએ છીએ કે નટખટ કાનુડો છે. એ કાનુડો નટખટ છે એટલે પબ્લિકમાં પોતાની નટખટ દેખાડતો હોય છે. મેરલીમાંના અઘોરો નગારા છે, ટીપડી રાસ છે, દાંડિયા રાસ છે, તાલી રાસ છે, મણિયારો છે. આવા અંક ગણિત અમારા પાસે રાસો છે અને દર વર્ષે અમે નવા રાસો કમ્પોઝ કરી પબ્લિકની સામે અમે રજૂ કરીએ છીએ.